ગાંધીધામ સિંધી સેવા મંચ એ એક એવી સંસ્થા છે જેનો એકમાત્ર ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવાનો છે। આ સંસ્થા લોકોને 365 દિવસ મદદ કરવા તત્પર રહે છે। આ અંગે જ્યારે બાળકોની શાળાઓ ખુલવાની તૈયારીમાં છે ત્યારે સંસ્થા દ્વારા શાળાકીય કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું। સંસ્થા દ્વારા 200 બાળકોને સ્કૂલ કીટ આપવામાં આવી હતી। આ કીટમાં સંસ્થાના સભ્ય રાજુ નોમલ દ્વારા તમામ બાળકોને મની પાઉચ પણ આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત લોઅર કેજી અને અપર કેજીમાં ભણતા 80 બાળકોને સંસ્થા વતી રામ દદલાની દ્વારા એસી સ્કૂલ બેગ આપવામાં આવી હતી। અંતમાં સંસ્થાના સેક્રેટરી એસવી ગોપલાણીએ સંસ્થાને તન મન અને ધનથી સહકાર આપનારા મહેમાનો, દાતાઓ અને કાર્યકરોનો આભાર માન્યો હતો। આપણે સિંધી સેવા મંચ તરફથી 200 બાળકોને સ્કૂલની કીટ આપીએ છીએ। આ સિંધી સેવા મંચ એક એવો મંચ છે જ્યાં વિધવા બહેનો, ભાડે પર રહેતા માણસો અને એવા ગરીબ પરિવાર જે લોકો રોજની રોટી કમાવીને પોતાનું પેટ ભરે છે, એ લોકોને કોશિશ કરે છે કે વધારે એ લોકોને આપણે ફાયદો દઈ શકીએ। આજે બધાને ખબર છે કે ભાઈ કાલ પરમ દિવસથી સ્કૂલ ખુલે છે। આ એવી ફેમિલીઓ છે જેમાં વાત કરી પહેલાંથી જ વિધવા, ભાડા પર રહેવાવાળા અને રોજી રોટી કમાવા એવા માણસો છે। હવે એ લોકોની સ્કૂલ ખોલવા પર બહુ આર્થિક બોજો પડે છે, તો સિંધી સેવા મંચ એવો કોશિશ કરે છે કે આપણે એ લોકોની જેટલો વધારે સહાયતા કરી શકીએ। આપણે આજે જે કીટનું આયોજન કર્યો છે, આ કીટ લગભગ 500 રૂપિયા જેટલી છે। એના પછી ઘણા બધા જરૂરતમંદને અમે જોઈએ છીએ, પહેલાં ચેક કરીએ છીએ। ઘણા બધા લોકોને અમે સ્કૂલની ફીસ, કાપી કિતાબો, યુનિફોર્મ અને શૂ લઈને આપીએ છીએ। આ બધા અમારા જે દાતાઓ છે એ લોકોના સહકારથી થાય છે। હું મારા દાતાઓના બહુ આભારી છું, જે દર પ્રોગ્રામમાં, દર સેવાના કામમાં મને આર્થિક રીતે મદદ કરે છે। આપણે એમ કહી શકીએ કે આજે મારા બાજુમાં રાજુભાઈ બેઠા છે, એને હમણાં મને થોડી વાર પહેલાં જ વાત કરી કે કમલેશભાઈ મારા ઘર 200 બેગ પડ્યા છે, તો આજે એ 200 જેટલી કીટ અમે આપીએ છીએ। એ બધાને એક એક્સ્ટ્રા આપણે બેગ આપીએ છીએ। એના સિવાય કાલે અમારા મેમ્બર હતા શ્રી રામભાઈ દાદલાણી છે, એને 80 બેગ જે લોઅર કેજી અને અપર કેજીના બાળકો છે એ લોકો માટે મોકલી છે, એ અમે આપીએ છીએ। એના પછી એના આજે 40 કે 50 એવો કપડો મોકલ્યો છે, શર્ટ, ટી શર્ટ, જે 5 કે 6 કે 7 વર્ષના છોકરા માટે, બહેનો માટે, નાની બાળકો માટે કામ આવે। એ બધો જે આપણે મળે છે એ દાતાના સહયોગથી મળે છે, અને અમે ઈશ્વરના આભારી છીએ કે જે અમારાથી આવા એક સેવાનું કામ કરાવે છે। અને હું બધા મારા દાતાઓનો આભારી છું કે જે ટાઈમ ઉપર દર સેવાના કામમાં મારી સહાયતા આપે છે। ભગવાન એનો ભલો કરે, એનો પરિવારનો ભલો કરે અને અમને એટલી શક્તિ આપે કે અમે આ બધા માટે કામ કરી શકીએ।